ગાઈઝ આજના આ વિડીયોમાં 24 કલાક ખાલી ને ખાલી હું 100 રૂપિયામાં પ્રસાર કરવાનો છું. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર બધું જ ઇન્ક્લુડેડ છે. અને આજની આ ચેલેન્જ કેવી રહેશે, આખા દિવસ 100 રૂપિયામાં કેવી રીતે જાય છે ને મારા માટે જેટલું બી હું ફૂડ જેટલું બી ટ્રાય કરીશ ને ખાલી મારું બજેટ 100 રૂપિયા છે. અને કેવી રીતે પ્રસાર થાય છે મારો આખો દિવસ 100 રૂપિયામાં. લેટ્સ સી ગાઈઝ. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને હું પહેલા દિવસની શરૂઆત ચાથી કરવા માંગુ છું. તો આપણે પહેલા પીશું ચા એન્ડ પછી આપણે કરીશું બ્રેકફાસ્ટ. ચા ગ્લાસ બહુ નાનું નહીં. સ્ટ્રગલ બી મારો જ કરવાનો. ઓકે ગાઈઝ, તો ચા બી મારે જ કાઢવી પડે કેમ કે અહીંયા બધા બહાર છે કેટલી વાળા ભાઈ, અને હું ચાથી શરૂઆત કરું છું. પહેલી ચાની ચૂસકી લઈએ પછી આપણે કરીએ બ્રેકફાસ્ટ. ઓકે ગાઈઝ, તો મેં 5 રૂપિયાની ચા પીધી છે અને મારી જોડે 5 રૂપિયા છે. તો 5 રૂપિયા આપણે આપીશું દાદાને. આપી દીધું ને કાકા આવે એટલા માટે 5 રૂપિયા. તો ચલો ચા પી લીધી છે. મારું બજેટ અત્યારે બહુ છે કે ખાલી મારા 5 રૂપિયા ખર્ચ થયા છે. ચાનો તો જુગાડ કરી લીધો છે, પણ હવે આપણે જઈશું એવી જગ્યાએ કે જે મારું બ્રેકફાસ્ટ થાય, કેમ કે મને સાચે બહુ ભૂખ લાગી છે અને સવારનું મેં કંઈ જ ટ્રાય નથી કર્યું, ખાલી ચા પીધી છે. દિવસની શરૂઆત થઈ ગઈ છે, લોકો જોબ પર જાય છે અને હું જાઉં છું બ્રેકફાસ્ટ કરવા માટે. તો બ્રેકફાસ્ટમાં એવું કંઈક કરીશું કે જે અફોર્ડેબલ હોય મારી પ્રાઇસમાં, મારા બજેટમાં. તો ફટાફટ ક્યાંક એવી જગ્યાએ જોઈએ સ્ટ્રીટ પર કે જે મારા બજેટમાં હોય અને મારું બ્રેકફાસ્ટથી મારું સારી રીતે આમ પેટ ભરાઈ જાય. ઓકે ગાઈઝ, તો ચા પી લીધી છે અને મારું સેકન્ડ જે છે ઇડલી. મારી ઈચ્છા છે કે ઇડલી નોર્મલ અફોર્ડેબલ પ્રાઇસમાં હશે તો ઇડલી આપણે નાસ્તો કરી લઈએ, બ્રેકફાસ્ટ કરી લઈએ. તો પૂછીએ કે કેટલાની છે, શું છે, કેટલાની છે ઇડલી, કેટલાની છે? 50 રૂપિયાની ઇડલી, બજેટ હલી જશે. 50 કા હે? 20 માં થશે? થઈ જશે? મને બહુ નહીં, મને નોર્મલ આપી દેજો. મતલબ હા, એક જ ઇડલી જોઈએ. એ 20 માં થઈ જશે ને? ઓકે, તો અહીંયા જુગાડ થઈ ગયો છે. 20 મતલબ 20 રૂપિયામાં એક ઇડલી મળી જશે તો મારો બ્રેકફાસ્ટ થઈ જશે. તો એક ઇડલી કરી દો ને તમે બી, કેમેરામેન. ઓકે, તો આવી ગયું સાંબર અને ઇડલી ચટણી. 20 રૂપિયામાં આનાથી બેસ્ટ તો નાસ્તો ના હોઈ શકે, બેસ્ટ છે. ઓકે, તો આવી ગઈ આપણી ઇડલી. તો ચલો 20 રૂપિયામાં મારું 20 આ અને 5 પેલા બજેટમાં થઈ ગયું. 25 રૂપિયામાં મારું બ્રેકફાસ્ટ થઈ ગયું. ડન. તો આપણી ઇડલી આવી ગઈ છે, તો લેટ્સ ટ્રાય. ક્યારથી છે દાદા આપણો સ્ટોર? 10 વર્ષમાં ટેસ્ટ આપણે જોઈએ. સુપર ફ્રેશ છે અને બહુ થોડી સ્પાઇસી છે પણ મજા આવશે. તમારું બ્રેકફાસ્ટ પતી ગયું છે. લો. अरे क्या बात करो. नहीं आज नहीं, मैं आऊँगा संडे. लेकिन आज तो मैं क्या, मेरा चैलेंज है कि मेरे को देना है बस. चेंज मैं देता हूँ, मैं 20 रुपये चेंज देता हूँ. डन. ओके गाइस, तो टाइम થઈ ગયો છે એક્ઝેક્ટલી 1 વાગે ગયો છે ડોટ. સિરિયસલી આમ કહેવાય ને ભર બપોર થઈ ગયા છે અને મને સાચે મારું બ્રેકફાસ્ટ તો પતી ગયું સારી રીતે. મારું લંચ ટાઈમ થઈ ગયો છે કેમ કે અત્યારે 12 વાગે, મતલબ 1 વાગે કોને ભૂખ ના લાગે. તો સાચે મને બી લાગી ગઈ છે ભૂખ. પાછળ છે છોલે ભટુરે, તો મેં વિચાર્યું કે ચલો ને ભાઈ લંચમાં આજે છોલે ભટુરે ટ્રાય કરીએ. સિરિયસલી 1 વાગી ગયો છે તો ચલો લંચ જ કરી લઈએ. એન્ડ શું પ્રાઇસ છે, આપણા બજેટમાં છે કે નહીં, કેમ કે ઓલરેડી મેં 25 તો મારા માઇનસ થઈ ગયા છે. જોઈએ શું પ્રાઇસમાં આપણને મળી શકે છે છોલે ભટુરે એન્ડ કેવું રહેશે મારું લંચ. દાદા શું પ્રાઇસ છે અત્યારે, મતલબ છોલે ને ભટુરે ને? 40 રૂપિયા. ઓછા થઈ શકે? કંઈ ના થઈ શકે. તો ચલો બજેટ તો કંઈ નથી, બજેટ તો એટલું બધું છે ને, પણ આપણે કરી લઈએ. તો એક પ્લેટ કરી દો ને છોલે ભટુરે. કંઈ નહીં, ચલો ને 40 રૂપિયા તો 40 રૂપિયા. બજેટ આમથી આમ થઈ જશે પણ કંઈ વાંધો નહીં, કેમ કે લંચ કરવું પડશે, ભૂખ તો લાગી જ છે. ઓકે, તો મસ્ત ભટુરે આવી ગયા છે અને મારી પ્લેટ રેડી. અહીંયા બેસી જઈએ.
ઓકે ગાઈસ, તો મારા છોલે ભટુરે આવી ગયા છે. મસ્ત બાજુમાં ડુંગળી આપી છે અને છોલે એકદમ કહેવાય ને ગરમ ગરમ છે. અને ભટુરેની સાઈઝ જુઓ, ચેક કરો એની સાઈઝ, અને એકદમ ફૂલેલા છે. ઓકે, તો સ્ટાર્ટ કરી. એન્ડ ભટુરેની સાઈઝ ચેક કરો, એકદમ ફૂલેલા છે. અને છોલે બી એકદમ કહેવાય ને કે મોટા મોટા દાણાવાળા છે. મતલબ છોલે બહુ મોટા છે અને ડુંગળી બી છે. ચલો બાઈટ લઈએ. સાચે બહુ ભૂખ લાગી છે. 40 રૂપિયા પ્રાઇસ. મારું બજેટ સિરિયસલી કેટલું થયું કાઉન્ટ કરવું પડશે યાર. કેટલું થયું મને નથી ખબર. 25 રૂપિયા ત્યાં ખર્ચ થયા, 40 રૂપિયા અહીંયા. 65 મારા ઓલરેડી ખર્ચ થઈ ગયા છે. મારા જોડે કેટલા માઇનસ કેટલા થયા, મારા બચ્યા કેટલા માઇનસ? તો 65 થઈ ગયા. કઈ નહીં, ચલો 40 રૂપિયામાં તો 40 રૂપિયામાં લંચ તો ડિનરનું તો લાસ્ટ. હવે ઇન્ટરેસ્ટિંગ શું છે ખબર છે? 40 રૂપિયામાં મારું ડિનર નહીં થાય. કેવી રીતે થશે, શું થશે, ક્યાં થશે, આઈ ડોન્ટ નો. પણ અત્યારે લંચ કરી લઈએ કેમ કે બહુ જ ભૂખ લાગી છે. અને સિરિયસલી એકવાર આ બાઈટ જુઓ તમે, એકદમ આમ કહેવાય ને કે એકદમ સ્પાઇસી. અને પણ એક વસ્તુ કહું, બહુ સ્પાઇસી છે. પ્લસ મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ હું દિલ્હી ગયો ત્યારે મેં દિલ્હીના જે છોલે ભટુરે ટ્રાય કર્યા હતા ને, એવા મેં આજ સુધી ક્યાંય નથી જોયા. મતલબ ટેસ્ટ ક્યાંય નથી મળ્યો મને. જે એટલા ટેસ્ટી મેં આજ સુધી ક્યાંય નથી ખાધા. અમદાવાદમાં ક્યાંય નહીં. એ જે ટેસ્ટ હતો ને સાચે બહુ સુપર હતો. પણ આનો બી સારો છે, બહુ બહુ સારો છે. ઓકે ગાઈસ, તો મારું બજેટ 35 રૂપિયા વધવાનું છે હવે લાસ્ટ. 40 રૂપિયા તો અંકલે લે. તો મારું લંચ પતી ગયું છે. મારી જોડે સિરિયસલી બજેટ અત્યારે કેટલું છે ખબર છે? 65 રૂપીઝ ઓલરેડી મેં બ્રેકફાસ્ટ અને લંચમાં ખર્ચી દીધા છે. મારી જોડે ખાલી 35 બજેટ. જ્યારે મેં કાઉન્ટ કર્યા ને ત્યારે મને ખબર પડી કે મારું બજેટ હવે 35 છે. અને હજુ મારે આખો દિવસ, મતલબ અત્યારે 1:30-2 વાગ્યા હશે અને હજુ સાંજે મારી ચેલેન્જ પૂરી થશે. અને 35માં મારું ડિનર કેવી રીતે થશે? ચેલેન્જ તો હવે સ્ટાર્ટ થઈ છે. મેન પ્રોબ્લેમ તો હવે જ છે. મેં વિચાર્યું કે ક્યાંક જ્યુસ પી લઉં, યા શેરડીનો રસ, મતલબ શરબત આવે એ પી લઉં. પણ બજેટ મારું હલી ગયું છે. 35માં 20 રૂપીઝ તો એ લેવાના છે. પણ તો બી ટ્રાય કરીએ. 10 રૂપિયામાં આપી દે તો શેરડીનો રસ પીવાનો ટ્રાય કરીશું. ગરમી બહુ છે, સખતની ગરમી છે. સાંજેનું પછી સાંજે જોઈ લઈશું. પછી 35માંથી ખાલી 10 રૂપીઝ જશે ને તો બી મારી જોડે 20 રૂપિયા જેવું બચશે. ફાઇનલી ગાઈઝ, આખો દિવસ રખડ્યા પછી એન્ડ આખો દિવસ એટલી બધી ગરમી હતી કે અત્યારે મારા શેરડીનો શરબત પીવો પડ્યો છે. મતલબ મારું બજેટ હતું 35 એન્ડ એમાંથી બી 20 રૂપીઝનો મેં શેરડીનો જ્યુસ લીધો છે. ડિનર તો મારું સિરિયસલી નહીં થાય કેમ કે 35માંથી -20 કરીએ તો ખાલી 15 રૂપિયા બચે છે. તો આઈ થિંક મેગી જ આવશે. તો મેં એવું ડિસાઇડ કર્યું કે કંઈ નહીં, ઘરે જઈને મેગી બનાવીને મારું ડિનર કમ્પ્લીટ કરી લઈશ. પણ સિરિયસલી ગાઈઝ, આ ચેલેન્જ એટલી ટફ રહી કેમ કે બપોરે એટલી ગરમી હતી. ત્યારે જસ્ટ નોર્મલ થોડું આમ કહેવાય ને અંધારું થયું છે. તો વિચારું કે જ્યુસ પી લઈએ. ફાઇનલી જ્યુસ પી પછી નીકળી જઈશું ઘરે. મેગી બી રસ્તામાંથી લઈ લઈશું. ઘરે જઈને મેગી બનાવી મારું ચેલેન્જ છે એ અહીંયા પૂરું થશે. તો લેટ્સ સી. ફટાફટ જ્યુસ કમ્પ્લીટ કરી અને પછી નીકળી ઘરે જવા માટે. રસ્તામાંથી પછી મેગી બી લેવાની છે. તો મેગી લઈ લઈશું, ઘરે બનાવી અને પછી મારું ડિનર કમ્પ્લીટ થઈ જશે. બીજું તો કોઈ ઓપ્શન નથી. જ્યુસ પી લીધો છે. ફાઇનલી અહીંયાથી નીકળીએ. કેટલા પાના છે? ઓકે, 20 રૂપિયા. ઓકે ગાઈસ, તો રસ્તામાંથી મેગી લેવાની છે. મેગી લઈ લઈએ. ટાઈમ જોવો યાર, 8:30 થઈ ગયા છે. એટલે કેફે હતું. એક મેગી આપી દો ને. એક 12 રૂપિયા વાળી આવતી હતી ને પહેલા, એ બંધ થઈ ગઈ. ઓકે, 15 રૂપિયાની મેગી, 0 બેલેન્સ. બીજું કંપની આવતી નથી, આ આવવાનું ને. ઓકે ગાઈસ, તો મેગી જોડે પેન્સિલ બી ગિફ્ટ આવી છે ફ્રી. 15 રૂપિયાની મેગી એન્ડ મેગી જોડે આ પેન્સિલ ફ્રી. ચલો, ફાયદો થઈ ગયો ભાઈ લાસ્ટમાં. ફાઇનલી ગાઈસ, મેગી બી લઈ લીધી છે. મારી ચેલેન્જ અહીંયા પૂરી થાય છે. રસ્તા ઉપર મારે વ્લોગ કરવો પડે છે એન્ડ સાચે બહુ જ મજા આવી. બહુ જ ચેલેન્જિંગ વ્લોગ હતો એન્ડ સિરિયસલી બહુ મજા આવી. મારું ડિનરનું બી પ્લાન થઈ ગયો છે. ઘરે જઈને મેગી બનાવીને પછી મસ્ત ડિનર કરીને સૂઈ જઈશ. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ વિડીયો માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.